નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। બનાવની વિગતો અનુસાર રામનગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય શારદાબેન ભગવાનભાઈ ધુડાના પુત્ર ધીરેનના વર્ષ 2014માં છૂટાછેડા થયા હતા। ત્યારબાદ નજીકમાં જ રહેતી નિરાલીબેન ચેતનભાઈ ચાયવાલા નામની યુવતી તેના ઘરે ટિફિન પહોંચાડવાને ઘરકામ માટે આવતી જતી હતી। આ દરમિયાન નિરાલીનો પરિવાર સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયો હતો અને તે ઘરની તમામ બાબતોથી માહિતગાર થઈ ગઈ હતી। વર્ષ 2023માં શારદાબેનને હાથમાં ઈજા થતાં તેમણે પોતાના સોનાના દાગીના અનાજની પેટીમાં સુરક્ષિત મૂક્યા હતા। થોડા સમય બાદ પ્રસંગોપાત દાગીના કાઢવા જતાં તે ગાયબ મળ્યા હતા। ઘરમાં કોઈ તાળું તૂટેલું ન હોવાથી અને પારિવારિક સ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂઆતમાં પોલીસે ફરિયાદ કરી ન હતી, પરંતુ બાદમાં પરિવારમાં વિવાદ વધતા શારદાબેને અંકલેશ્વર જાહેર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી। પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે ગાયબ થયેલા દાગીના પૈકી એક સોનાનું કડું, બ્રેસલેટ અને સોનાની ચેન સહિત કુલ 12.5 તોલા સોનાના ઘરેણાં મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકવામાં આવ્યા હતા। આ ખુલાસા બાદ શારદાબેને નિરાલી ચાયવાલા સામે સત્તાવાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તોહમતદાર નિરાલીબેન ચેતનભાઈ ચાયવાલાની ધરપકડ કરી લીધી છે। પોલીસે દાગીના રિકવર કરવા તેમજ આરોપીએ આ ઘરેણાં ઘરમાંથી ક્યારે અને કેવી રીતે સેરવી લીધા અને ફાઇનાન્સ કંપનીમાં ક્યારે ગીરવે મૂક્યા તે અંગે ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે રિમાન્ડ મોકલાવી તજવીજ હાથ ધરી છે। અમે છે ને રામનગર સોસાયટીમાં રહીએ, રૂમ નંબર 1। પછી અહીંયા અમારા બાજુમાં પ્રસંગ હતો ને ત્યાં હું ગઈ ને તો પડી ગઈ, તો મારો હાથ ભાંગી ગયો કાંડામાંથી 2023માં। પછી અહીંયા ભદ્રલોકમાં એક બેન છે નિરાલીબેન, એ ટિફિન સર્વિસનું કરે, તો એ અમને ખબર પડી એટલે અમે એને બોલાવી। પછી મને નવડાવવા માટે આવતી હતી અને માથું નોળી દેતી હતી ને ઘરમાં બધી મેલ મૂક્યા કરીએ આ તે એની ઘરેથી ટિફિન લઈને આવતી હતી। મને 1.5-2 મહિનાનો પાટો આવ્યો, મારા હાથ કાંડાનું ઓપરેશન કરાવ્યું સંદીપ જાકરિયાની હોસ્પિટલમાં। એટલે પછી અમારા ઘરની મેલ મૂક આ તે પછી વારે આવ્યા રાખતી બધી માને તો એક જમણા હાથનું કાંડું તૂટી ગયું તો મારથી તો કંઈ થતું નહોતું ને એ બધી આખા ઘરની મેલ મૂકની એને ખબર હતી। પછી દાગીનાની ઘરમાં છે એ બી એને ખબર હતી, હું મને ભોળવી નાખી એટલે હું એને બધી વાત કરતી હતી। એટલે મારા દીકરાની 2 લકીઓ હતી અને એક કડું હતું, એ લઈ ગઈ। એટલે મારો દીકરો કે આપણે કંઈ કરવું નથી, જવા દેવી કે જે થયું એ। એટલે પછી અમે કંઈ કર્યું નહીં એની કાર્યવાહી। તો પાછો થોડો ટાઈમ થયો તો પછી મેં અનાજની કોઠી છે ખાલી કોઠી, એમાં બધો સામાન ભરીએ ને એમાં મેં પતરાનું ડબ્બું હતું એમાં મેં દાગીના મૂક્યા। એમાં મારી 4 વીંટી હતી, મારો હોનાનો હાર બુટ્ટી, પછી હોનાના પાટલા 5 તોલાના, પછી મારા દીકરાનો ચેન, એના હાથના કડલા 5 તોલાના, પછી મારા દીકરાની દીકરી છે એની પેન્ડલ છે હાથની લકી, પછી મારા ભાઈની દીકરી છે એના મા બાપ નથી ને એને મેં પાલવેલી છે અહીંયા રાખીશ તો એનો પેન્ડલ છે। પછી મારો 4 તોલાની ચેન, પછી મારી 1.5 તોલાની ચેન, પછી મારા દીકરાની એક વીંટી, પછી એ દીકરાની વહુની એક વીંટી, 6 વીંટીઓ, આમ કરી બધું 4 મારા ચાંદીના હાકરા, એક જુડો, પછી મારા ભાઈની દીકરીના હાકરા, પછી મારા દીકરાની દીકરીના હાકરા, બધું આમ થઈને લગભગ 40-45 તોલા હોનું એ બધું લઈ ગઈ। પછી અમારા ઘરની ચાવી ક્યાં રાખીએ એ એને ખબર હતી, આડાવાડા અમે જતા હતા આવતા હતા એ બધી એને ખબર હતી, જ્યાં મેલ મૂકની બધી ટોટલ અમારા ઘરની। એટલે નથી ઘરનું તાળું તૂટ્યું, નથી કોઈ ગ્રીલું આ જે લીધું છે એને પાછો ટાંકીમાં સામાન હતો ને એ જ રીતથી પાછો વ્યવસ્થિત ગોઠવી દીધો ને અમે 20-22 વર્ષથી અહીંયા રહીએ પણ કોઈ દી મારા નાકની જડે ગઈ નથી। અમારું ઘર આમ જ રહેતું હતું અને અમારા આજુબાજુમાં ક્યાંય કેમેરા બી નથી। પછી મેં કાલે ફરિયાદ એને બહુ મનાવી કે તું માની જા, તે જ લીધું કે મેં નથી લીધું, એટલે મેં પછી કાલે ફરિયાદ દાખલ કરી દીધી। કેટલા સમયથી આવતા હતા? લગભગ આશરે 2 મહિના તો 2-2.5 મહિના તો મારો હાથનો પાટો હતો ત્યારે આવતી હતી, પછી તો લગાતાર સંબંધ આમ એવો થઈ ગયો તો નવડાતી ના તે બહુ સારા રાખતી હતી મને, તે માસી મારે માં નહીં હતી, તમે મારી માં જ
મારા માની માનો હું પ્રેમ હોય આમ તેમ. પછી ઘેર કંઈ ખાવાનું બનાવતી આમ તેમ. પછી લગભગ દોઢ વર્ષ સુધી સતત અમારી ઘેરે આવતી હતી. કંઈક બી રાંધ્યું હોય તો ડબ્બામાં ભરીને મને દેવા માટે આવતી. કયા સાલની છે? આ 2023 થી 2024 સુધીનું છે. પોલીસ ફરિયાદ નોંધાવી છે. નોંધાવેલી છે અંકલેશ્વર ચોટા નાકા. ઓકે.